કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે પ્રકરણ નંબર 1ના પ્રશ્નોની ચર્ચા અગાઉ કરી લીધી છે. આજે આપણે પ્રકરણ નંબર 2 એટલે કે અર્થશાસ્ત્ર વિષયની અંદર ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 2 છે આપણો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તો સ્વાધ્યાયના જ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. આપણે બીજા પ્રશ્નોની ચર્ચાઓ આપણે પછી કરવાના છીએ. સ્વાધ્યાયના પ્રશ્નો આપણે અગાઉ પણ કીધું મેં તમને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વના છે, કારણ કે સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી બોર્ડ જે છે એ પણ સ્વાધ્યાયના પ્રશ્નોને ક્યાંક ક્યાંક પ્રાધાન્ય આપે છે. એટલે જ્યાં સુધી તમે સ્વાધ્યાયના પ્રશ્નો કમ્પ્લીટ નથી કરતા ત્યાં સુધી પાસિંગ ગુણમાં પણ સમસ્યા રહેશે તમને, અને 90+ તમારે લાવવા છે તો પણ સમસ્યા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો પ્રથમ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જેટલા હશે એટલા કમ્પ્લીટ કરશું, પછી આપણે વધારાના પ્રશ્નો અથવા તો બીજા પ્રશ્નો છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરશું. તો આપણે શરૂઆતમાં વિશેષ સ્વાધ્યાયના પ્રશ્નો પર ભારણ મૂકવાનું રાખેલું છે. તો આપણે આ પ્રકરણ શું છે, એનો ગુણભાર શું છે, એમાં કેવા પ્રકારનું બોર્ડમાં પૂછાયેલા છે, બોર્ડના પ્રશ્નો કેવા પૂછાયેલા છે એની થોડીક આપણે ચર્ચા કરશું, અને પછી આપણે આગળના સ્વાધ્યાયના પ્રશ્નોની પણ ચર્ચા કરશું. તો પ્રકરણ જે છે એ જે નમૂનાનું પેપર એટલે કે 2024માં જે આપણું પેપર હતું એ પેપર પ્રમાણે આપણને કુલ ગુણ 10 અને જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું આપણને આ ચેપ્ટરમાંથી પૂછાવાનું હતું એવું એ નિર્દેશ કરે છે. બ્લુપ્રિન્ટની વાત કરવા જવી તો વિભાગ એના 2 પ્રશ્નો એટલે કે 2 ગુણ, વિભાગ એ નો 1 પ્રશ્ન એટલે કે 1 ગુણ, વિભાગ સી ના 2 પ્રશ્નો એટલે કે 4 ગુણ, અને વિભાગ ડી ના 2 પ્રશ્નો એટલે કે 6 ગુણ. 6 ને 4 10, 10 ને 1 11, 12 ને 13. તો આપણને જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું આપણને પૂછાતું હોય છે. તો આપણને બ્લુપ્રિન્ટમાં ક્યારેક ફેરફાર થતો હોય છે એ આપણે જોઈએ છે. તો આપણે છેલ્લા કેટલાક વર્ષના પેપર જે છે એના આધારે આપણે ગુણભાર એટલે કે બ્લુપ્રિન્ટ બનાવેલી છે. તો એના આધારે આપણે અનુમાન લગાવી શકાય કે આપણને આ ચેપ્ટરની અંદરથી કેટલા ગુણનું પૂછાવાની સંભાવના રહેલી છે. તો 2023માં વાત કરવામાં આવે તો વિભાગ એ ના 2 પ્રશ્નો એટલે કે 2 ગુણ, વિભાગ બી નો 1 પ્રશ્ન એટલે કે 1 ગુણ, વિભાગ સી નો 1 પ્રશ્ન એટલે 2 ગુણ, વિભાગ ડી નો પૂછાયેલો નથી, અને વિભાગ એ ના 2 પ્રશ્નો. આ 2023 જે આ જૂની છે બરોબર, એટલે આપણને એમાં બહુ ફેરફાર દેખાય છે. હવે આપણે ખાસ જોવાની છે 2024 અને 2025 નું એટલે કે ગયું પેપર. 2024 ની વાત કરવા જાય તો વિભાગ એ ના 2 પ્રશ્નો એટલે કે 2 ગુણ, વિભાગ બી નો પ્રશ્ન એટલે 1 ગુણ, વિભાગ સી ના 2 પ્રશ્નો એટલે કે 4 ગુણ, વિભાગ ડી ના 2 પ્રશ્નો એટલે કે 6 ગુણ. 6 4 10 11 12 ને 13. તો 2024 માંથી કેટલા ગુણનું પૂછાયેલું હતું? તો કે 13 ગુણ. કેટલા ગુણનું પૂછાયેલું છે? તો 13 ગુણનું એમ આપણે કહી શકાય બરોબર. તો બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણને આમાંથી 13 ગુણનું 2024માં પૂછાયેલું હતું એમ આપણે કહી શકાય છે. 2025ની સ્થિતિ શું છે તો એ આપણે જોશું. તો 2025માં વિભાગ એ ના 2 પ્રશ્નો એટલે 2 ગુણ, વિભાગ સી નો 1 પ્રશ્ન વિભાગ બી નો 1 પ્રશ્ન એટલે 1 ગુણ, વિભાગ સી ના 2 પ્રશ્નો એટલે 4 ગુણ, વિભાગ ડી નો 1 પ્રશ્ન એટલે 3 ગુણ બરોબર છે. 3 તો 4 5 6 7 8 9 અને 10. તો આમાંથી આપણને કેટલા ગુણનું પૂછાયેલું છે? તો એનો મતલબ 10 ગુણથી 13 ગુણની વચ્ચે આપણને પણ 2026માં પૂછાઈ શકે છે બરોબર. કાં તો 13 ગુણનું, કાં તો 11 ગુણનું પૂછાય, 15 ગુણનું પૂછાય, 13 ગુણનું પૂછાય, 10 ગુણનું પૂછાય. તો એ રીતે આપણને પૂછાયેલું છે. તો આપણને આ ચેપ્ટરમાંથી પણ 10 ગુણ મળવા પાત્ર રહેશે બરોબર વિદ્યાર્થી મિત્રો. જો આપણને બહુ જ ઓછા અથવા તો આપણી પાસે બહુ યાદશક્તિ ઓછી છે, ઓછું તૈયાર કરી શકીએ છીએ બીજાની જેમ, તો બધું તૈયાર કરવાનું છે. કોઈ પણ 4 ચેપ્ટર કે 5 ચેપ્ટર પસંદ કરી લો
અને એના બધા જ પ્રશ્નો કરી નાખો, સ્વાધ્યાયના પ્રશ્નો, સ્વાધ્યાય સિવાયના પ્રશ્નો, અત્યાર સુધી બોર્ડમાં પૂછાયેલા એ પ્રશ્નો બધું કરી નાખો, તોય તમે 50 ઉપર માર્ક સરળતાથી રાખજો. અત્યારથી આખું વર્ષ 5 ચેપ્ટર જ કરો, બીજા ચેપ્ટરમાં જોશો પણ નહીં, તો પણ 50 ઉપર ગુણ આવશે. પણ તમે જે ચેપ્ટર પસંદ કરો એનો એક પણ પ્રશ્ન MCQમાં પૂછાય તોય ભલે, 1 ગુણમાં પ્રશ્ન પૂછાય તોય ભલે, 2 ગુણમાં પૂછાય તોય ભલે, 5 ગુણમાં પૂછાય તોય ભલે, આપણને આવડવું જોઈએ. તો પછી એમાંય તમે IMP કાઢો તો ચાલે નહીં. તો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો, બોર્ડ મુજબ આ રીતનું આપણને પૂછાય છે. તો 2026માં આપણે જ્યારે 26 તારીખે પહેલું જ પેપર અર્થશાસ્ત્રનું આપતા હશું ત્યારે તમને એ બાબતનું ખબર પડી જશે કે આપણને આ ચેપ્ટરમાંથી કેટલું પૂછાણું. હવે અગાઉ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો શું છે? તો વિદ્યાર્થી મિત્રો, એવું લાગે તો વિડીયોને ઘડીક પુશ કરી લો, અને પુશ કરતા પહેલા તમે સાંભળી લો, નકર પાછું સંભળાશે નહીં. તો તમે એ નોટ અને ચોપડો લઈ લો સાથે, અને આ પ્રશ્નો જે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે ને એ લખી લો કે બોર્ડમાં આ ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાણા. કારણ કે આ પ્રશ્નો ખૂબ જ મહત્વના છે. એના આધારે તમને ખબર પડશે કે આપણે કેવા પ્રશ્નો ઉપર ભારણ આપવું જરૂરી છે. તો વિભાગ C ના પ્રશ્નો છે, તમે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે વિદ્યાર્થી મિત્રો લઈ શકો છો, બરોબર છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરીને તમારી પાસે એ ફોટો રહી શકે છે. તો પ્રશ્નો છે, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદા જણાવો, એ 2024માં પૂછાયેલો હતો. આર્થિક વિકાસના નિર્દેશકો કયા છે એની યાદી આપો, એ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. તો 2024માં 2 પ્રશ્નો આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે છે, તો ઓકે છે. આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવો, એ 2023માં પૂછાયેલો છે. માથાદીઠ આવકના નિર્દેશકની ગમે તે 2 મર્યાદા સમજાવો. જો અહીંયા જણાવો તો અહીંયા સમજાવો છે, એ 2022 અને 2025. જો 25માં એક પ્રશ્ન પૂછાયેલો. ત્યારબાદ માનવ વિકાસ આંકનું મહત્વ જણાવો, કોઈ પણ 4 બાબતો, એ 2022માં પૂછાયેલો છે. રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈ પણ 2 મર્યાદા ટૂંકમાં સમજાવો, એ 19માં પ્રશ્ન પૂછાયેલો છે. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપો, એવો પ્રશ્ન આપણને 2025માં. તો 2025માં પણ એક પ્રશ્ન અને 2 પ્રશ્નો, બરાબર. તો એ પણ આપણને પૂછાઈ ગયા કે 2025માં વિભાગ C ના 2 પ્રશ્નો આપણે કીધું હતું બ્લુપ્રિન્ટમાં કે 2 પ્રશ્નો છે 2025ના પેપરમાં પૂછાયેલા છે. તો આ પ્રશ્નો છે, તમે 2025નું પેપર પણ ચેક કરી શકો છો. ત્યારબાદ વિભાગ D ની જો આપણે વાત કરવા જોઈએ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત આપો, કોઈ પણ 6 મુદ્દા, એ માર્ચ 2024. જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે શું, તેના ઘટકો સમજાવો. જો આ પ્રશ્ન બહુ કન્ફ્યુઝ વાળો છે, ધ્યાન રાખજો. એ પ્રશ્ન 2 રીતે આવે છે, 2ના જુદા જવાબ છે. એ માર્ચ 2024માં તો આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણેમાં 2 પ્રશ્નો હતા, તો કેવા હતા? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ગમે તે 6 મુદ્દા સમજાવો, એ 22માં પૂછાયેલો છે. ફરીવાર 24માં પણ પૂછાયો તો 22માં પણ પૂછાણો. જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો સમજાવો, 2020ની અંદર. અને જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો જણાવો, બરોબર. એ પ્રશ્ન ફેબ્રુઆરી 2025, એટલે કે માર્ચ, એટલે કે હવે આપણી પરીક્ષા ફેબ્રુઆરીથી શરૂ થાય છે, એટલે ફેબ્રુઆરી 2025 છે, પણ માર્ચ જ સમજવાનું આપણે, બરોબર. તો આ પ્રશ્નો એક છે, આપણે કીધું હતું કે ભાઈ 2025માં 5 પ્રકરણ 2માંથી એક પ્રશ્ન છે. તો એક જ પ્રશ્ન છે, તો અહીં જોઈ શકો છો. તો આપણે 2025નું જે વિશ્લેષણ કર્યું છે એ મુજબ આપણે જોઈ શકાય છે. તમે પેપર જોઈ શકો છો. કદાચ મારેથી કંઈ ભૂલ થાય તો તમે એ પણ જોઈ શકો છો કે ના સાહેબ 1 પ્રશ્ન નહીં પણ 2 પ્રશ્ન પૂછાણા, તમારી ભૂલ છે. તો તમે એ પણ જોઈ શકો છો કે ના 2 પ્રશ્નો પૂછાયેલા છે, તો આપણે એ પ્રમાણે ભારણ આપવાનું રહેશે. વિભાગ E ના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી પૂછાતા નથી આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે, પણ એવું 100% કહી શકાતું નથી બોર્ડવાળા કે બોર્ડવાળા બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પેપર પૂછશે. પેપર ગમે ત્યાંથી અને ગમે તે પ્રશ્નો આવી શકે છે, એટલે આપણે જે ચેપ્ટરમાંથી ન પૂછવાના ચેપ્ટરમાંથી પણ પ્રશ્નો પૂછેલા છે, તો એમાંથી એક આ ચેપ્ટરનો પણ સમાવેશ થાય છે.
કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની સમજૂતી આપો, માનવ વિકાસ આંકના ઘટકો સમજાવો, આ આંકનું મહત્વ અને મર્યાદા જણાવો. એવો 2023માં 2 પ્રશ્નો પૂછાયેલા છે. 5 ગુણની અંદર 2 પ્રશ્નો પૂછાયેલા છે. અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ આપી બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ 2019માં આ પ્રશ્ન તો આપણે તૈયાર કરેલો છે વિભાગ 3 ગુણમાં, એટલે કે એમાં બહુ વાંધો નહીં આવે. ખાલી આગળ 2 બાબત જ ઉમેરી છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ. તો આપણને એ અર્થ લખતા આવડે છે. તો આ પ્રશ્ન પણ જીવનની ભૌતિક ગુણવત્તા આંકની સમજૂતી એ પણ તમે 3 ગુણમાં તૈયાર કરેલો છે. માનવ વિકાસ આંક કરો છે એ પણ 3 ગુણમાં તૈયાર કરેલો છે. પણ એને 5 ગુણમાં પૂછેલો છે ત્યારે એમાં થોડુંક વધારે પૂછેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આવું બને તો પણ આપણે આપણી રીતે તૈયાર હોવા જોઈએ, સજાગ હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને આપણને પણ ખ્યાલ રહે કે જો બોર્ડમાં આવો ટ્વિસ્ટ વાળો પ્રશ્ન પૂછાય તો આપણે એનું સોલ્યુશન કેવા પ્રકારનું કરવું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના પ્રશ્ન તરફ આગળ વધશું. તો પહેલું છે નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો. એવો વિભાગ એ આવશે. જો વિદ્યાર્થી મિત્રો તમને બેઠા જવાબ આવડતા હશે પણ જો સમજશો નહીં તો એમાંથી ફેરવીને પ્રશ્ન પૂછશે તો આપણને આવડશે નહીં. એટલે પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરવાનો, માત્ર પ્રશ્નનો જવાબ યાદ રાખવાનો પ્રયત્ન નહીં કરવાનો. જો જવાબ યાદ રાખશો તો એ પ્રશ્નનો જવાબ ખોટો પડશે. કારણ કે ઘણીવાર એવું પણ બને કે બેઠે બેઠો એ પ્રશ્ન નથી, બાકી બધું છે, એની અંદર થોડાક શબ્દોનું પરિવર્તન કરેલું છે, પરિણામે ક્યાંક ને ક્યાંક આપણને ભૂલ થવાની સંભાવના રહે છે. એટલે એવું ન બને. અને બોર્ડ વિશેષ વિભાગ એના જે પ્રશ્નો છે એ 20 ગુણના પ્રશ્નો આપણને પૂછાવાના છે. એમાંથી ઓછામાં ઓછા 11, 12 પ્રશ્નો, 13 પ્રશ્નો તો એવા જ હશે કે તમે જે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ જ તૈયાર કરશો તો એ બેઠા હશે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો આપણા માટે ખૂબ જ મહત્વના છે. એ તમને હું વારંવાર ભારણ મૂકું છું, જેથી કરીને તમે બીજા મટીરિયલમાં કે બીજા પ્રકાશનોમાં કે બીજી જગ્યાએ જવાની જરૂર નથી. માત્ર આપણે પાઠ્યપુસ્તક ઉપર આધારિત હાલશું તો પણ આપણે 90+ ગુણ લાવી શકશું, એ ઉપાધિ ન કરશું. પણ તૈયારી થોડીક તમારી સ્માર્ટ હોવી જોઈએ. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. વિકાસ એ કેવી છે? બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોને રજૂ કર્યું? તો એનો ઓપ્શન આપણે જોઈ શકાય છે ટોડેરો, ઇન્ડરબર્જર, માર્શલ કે મેકલબ. તો જવાબમાં આવશે ટોડેરો. કે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે એવું ટોડેરોએ જણાવેલું છે. કયો ખ્યાલ ગુણાત્મક છે? ઓપ્શન છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. જો ખ્યાલ ગુણાત્મક અને પરિમાણાત્મક 2 છે, બરાબર છે, તો ગુણાત્મક જ પૂછેલું છે તો આ 2 બાબતો જે છે આપણે આવતી નથી. આપણને ખબર જ છે કે આ 2 માંથી જ આપણે જોવાનું છે, કાં તો આર્થિક વૃદ્ધિ આવશે કાં તો આર્થિક વિકાસ આવશે. તો આર્થિક વૃદ્ધિ જે છે પરિણામ દર્શાવે છે, એટલે કે માત્ર પરિમાણાત્મક. જ્યારે આર્થિક વિકાસ છે એ પરિમાણાત્મક પણ છે અને ગુણાત્મક પણ છે. હવે બંને છે તો આપણને શું પૂછ્યું છે? ગુણાત્મક. તો આપણો જવાબ બનશે આર્થિક વિકાસ, એટલે કે જવાબ બનશે ડી, આર્થિક વિકાસ, કે જે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને છે. પછી તમને માત્ર પરિમાણાત્મક પૂછે તો જવાબમાં આવશે આર્થિક વૃદ્ધિ, બરોબર. અને એમ પૂછે કે કયો ખ્યાલ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને છે તો એ આર્થિક વિકાસ. 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? કોની વાત કરી છે? તો કે HDI, માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? 127, 128, 129 કે 130? બરોબર. માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો 130મો ક્રમ ભારતનો હતો તેમ આપણે કહી શકાય.
2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? 7,110. જો અમેરિકન ડોલરમાં પૂછી છે 480, 7,168 કે 5,497 ડોલર, તો આપણો જવાબ આવશે ડી, 5,497 અમેરિકન ડોલર એ ભારતની માથાદીઠ આવક હતી. દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી કે ભાઈ દેશનો આર્થિક વિકાસ શું થાય? તો કે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે, ખેતી ક્ષેત્રનો ફાળો વધે છે, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટે છે કે સેવા ક્ષેત્રનો ફાળો ઘટે છે? જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આમાં ભૂલ ન થતા કે દેશનો આર્થિક વિકાસમાં વધારો થાય તેમ તેમ ખેતી ક્ષેત્રનો ફાળો શું થાય છે? ઘટે છે. આ ધ્યાન રાખજો, વધે છે ઘટે છે માં ભૂલ ન કરતા. આપણને થાય કે વિકાસ છે તો વધે જ છે ને, બરાબર, એટલે ભૂલ ન થાય. ખેતી ક્ષેત્રના ફાળામાં શું થાય છે? ઘટાડો થાય છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે, બરોબર છે, પણ ખેતી ક્ષેત્રના ફાળાનો ઘટાડો થાય છે. ભૂલ ન થાય એનું ખાસ ધ્યાનમાં લેજો. જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો આપણને રીલ સ્વરૂપે પણ મેં પ્રશ્ન મૂકેલો હતો. જો વિદ્યાર્થી મિત્રો જોયું છે તો તમને એનો જવાબ આવડશે. છે કોઈ તો કમેન્ટ કરી શકો છો, બોલી શકો છો, કહી શકો છો કે આમાં જવાબ શું આવે છે. તો મેં તમને એ સમયે સરસ મજાનું કીધું હતું કે આ પ્રશ્ન 3 રીતે આપણે યાદ રાખવાનું છે, કે માત્ર મહત્તમ મૂલ્ય ધ્યાન રાખવાનું નથી, બરોબર, એટલે કે જીવન PQLI જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું ટૂંકું નામ શું છે? PQLI. તમને એમ પણ પૂછાય કે PQL નું પૂરું નામ જણાવું, તો તમે આ યાદ રાખી શકો છો. મૂલ્યની વાત કરવામાં આવેલી છે તો મૂલ્ય અલગ અલગ પ્રકારનું છે. એક 0 થી 100 વચ્ચે, બરાબર. બીજું મૂલ્ય છે ફક્ત 0. ત્રીજું મૂલ્ય છે ફક્ત 100, બરાબર છે. તો જો ખાલી મૂલ્ય પૂછે તો 0 થી 100 ની વચ્ચે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો 0 થી 100 ની વચ્ચે. પણ એમ પૂછે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું લઘુત્તમ મૂલ્ય, મહત્તમની જગ્યાએ શું આવે? લઘુત્તમ, તો એ આવશે 0. લઘુત્તમ પૂછેલું નથી આજ સુધી, બરાબર, પણ કદાચ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ. લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું, તો ઓછામાં ઓછું કેટલું હોય? 0 છે. અને એમ પૂછે મહત્તમ, મહત્તમ એટલે શું? આર્યો પૂછેલો પ્રશ્ન વધુમાં વધુ, વધુમાં વધુ મૂલ્ય કેટલું હોય જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું? તો કે 6 હોય. એટલે કે આપણો જવાબ આ પ્રશ્ન પ્રમાણે આ જવાબ બને છે. પણ આ સિવાય પણ જવાબ જો 100 થી ઓછું, 100 થી વધુ કે 0 આ નથી, માત્ર 100, વધુમાં વધુ 100 હોય. 100 થી વધારે હોઈ શકે નહીં, 100 થી ઓછું હોઈ શકે પણ તો એ મહત્તમ નથી. છેલ્લી વાત કરી છે, છેલ્લી બોર્ડરની વાત કરી છે, બરોબર. મહત્તમ અને ઇષ્ટતમ, વધુમાં વધુ. એટલે ધ્યાન રાખજો, આ પ્રશ્નને આપણને અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું છે? જો ઓલા પણ વાત હતી કેની હતી? PQLI ની વાત હતી. હવે અહીંયા વાત છે HDI ની, એટલે કે માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો આ મૂલ્યમાં પણ 3 ભાગ છે. ખાલી મૂલ્ય, બીજું લઘુત્તમ મૂલ્ય અને ત્રીજું મહત્તમ મૂલ્ય. આમાં પણ 3 બાબતો છે. માનવ વિકાસ આંકનું મૂલ્ય, જો આ બે પ્રશ્ન કન્ફ્યુઝ વાળા છે, ભૂલ ન કરતા, બરોબર છે. લઘુત્તમ મૂલ્ય બંનેમાં 0 જ આવશે. લઘુત્તમ મૂલ્ય બંનેમાં કેવું આવશે? 0. એ PQL આવે તોય ભલે અને HDI આવે તોય ભલે, બરોબર, એ સેમ. પણ એના સિવાય બે તફાવતમાં છે, બરોબર. તો મૂલ્ય પૂછે તો એનું મૂલ્ય આવશે 0 થી 1 ની વચ્ચે.
જો 100 નથી, ધ્યાન રાખજો, 0 થી 1, 0 થી 1 ની વચ્ચે જ છે. અને મહત્તમ મૂલ્ય કેટલું થાય? તો છેલ્લા વધુમાં વધુ કેટલું છે? 1. હવે તમને અહીંયા શું પૂછ્યું છે? તો કે ખાલી મૂલ્ય પૂછ્યું છે. તો એનો જવાબ શું આવશે? તો તમે જવાબમાં કહી શકશો, તો જવાબ આવશે પી. સોરી, આપણે ખાલી મૂલ્ય પૂછેલું છે એટલે જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો 0 થી 1 ની વચ્ચે ખાલી મૂલ્ય પૂછ્યું. હવે અહીંયા મહત્તમ મૂલ્ય પૂછી નાખ્યું તો જવાબમાં આવશે 1. બરોબર છે? એટલે ધ્યાન રાખજો, પીક ક્યુઆરએ જે છે એ 0 થી 100 વચ્ચે અને એચડીઆઈ પૂછે તો 0 થી 1 વચ્ચે. બરોબર? સમજાઈ ગયું? એટલે બે પ્રશ્ન તમને કોઈ પણ હવે મૂલ્યમાં પૂછાય. 6 પ્રશ્નો આ બન્યા, 2 પ્રશ્નોમાં 6 પ્રશ્નો નીકળ્યા છે. તેને સમજો. માત્ર એક પ્રશ્ન ગોખી ચાલી ગયા તો પછી આપણે કયું પૂછ્યું છે આપણને ખબર જ નથી. બરોબર? એટલે આ ધ્યાન રાખવાનું. એટલે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોને સમજવા માટે કહેવી છે કે તમે આ જુઓ ને સમજો. માત્ર વાંચી લેશો તો ત્યારે તો તમને યાદ રહી ગયું, કદાચ સાચોય પડી ગયો, કારણ કે એ જ પ્રશ્ન પૂછાણો હતો. પણ કદાચ બોર્ડમાં પ્રશ્ન બદલાઈ ગયો તો સમસ્યા સર્જાશે. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો વિકસિત, વિકાસશીલ, પસાર દેશો કે ત્રીજા વિશ્વના દેશો? તો આ પ્રશ્ન પણ તમને આવડવું છે, કારણ કે આ પણ આપણે મૂકેલો છે. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન, આ જ પ્રશ્ન બે રીતે બને છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. જો આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન તો કે વિકસિત દેશો સાથે સંકળાયેલો છે, અને આર્થિક વિકાસનો પ્રશ્ન વિકાસશીલ દેશ સાથે સંકળાયેલો છે. જો આ પ્રશ્ન ખાલી કાઢી લે, વૃદ્ધિની જગ્યાએ માત્ર એમ કોઈ આર્થિક વિકાસનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો વિકાસ છે. આ જ પ્રશ્ન આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે? તો કે વિકસિત. એક જ પ્રશ્ન છે, ખાલી એક જ શબ્દ બદલાય છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. વિકાસ અને વૃદ્ધિ બેમાં જ ફરક છે, તો આખો પ્રશ્નનો જવાબ બદલાઈ જાય છે. ધ્યાન રાખજો. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો? જાપાન, નોર્વે, અમેરિકા કે ભારત? બરોબર છે, નોર્વેનું પ્રથમ સ્થાન છે, અમેરિકાનું 8મું સ્થાન છે. યાદ રાખજો, અમેરિકાનું સ્થાન કેટલામું છે? 8મું, અને ભારતનું 130મું સ્થાન છે. બરોબર, એટલું યાદ રાખજો આપણે. તો અમેરિકા 8મા ક્રમે છે. હવે જાપાન કેટલામા ક્રમે છે મને યાદ નથી. બરોબર, કદાચ તમારી બુકમાં લખેલું હોય તો તમે જોઈ લેજો, મને યાદ નથી. નોર્વે જે છે એ પ્રથમ ક્રમે છે. નોર્વે કયા ક્રમે છે? પ્રથમ ક્રમે છે. આપણે યાદ રાખવાનું. બરોબર, અમેરિકા જે છે એ 8મા સ્થાને છે. એકવાર પ્રશ્ન પૂછાયેલો છે આવો કે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં 8મા સ્થાન ધરાવતો દેશ કયો છે? તો એ અમેરિકા છે. એટલું ધ્યાન રાખજો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. જો વિદ્યાર્થી મિત્રો, અત્યારે બોલું હું તમને પ્રશ્નોને વિગતવાર લખું છું, પણ તમે બોર્ડમાં માત્ર એક વાક્યમાં જવાબ લખો છો તો પણ સાચો છે, ખોટો પાડી શકતા નથી. આર્થિક વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં થતો વધારો. શું કીધું છે? આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. બરોબર, આ વ્યાખ્યા આપણે યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને આપણને એ વ્યાખ્યાઓ પૂછાય તો વાંધો આવે નહીં. ત્યારબાદ આર્થિક વિકાસનો અર્થ આપો. જો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને આવી ગયું. આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો એટલે આર્થિક વિકાસ. એટલે તેમાં વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં
આવે છે. માથાદીઠ આવક એટલે શું? બરોબર, આ પ્રશ્ન પણ એકી ગુણમાં ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા સરેરાશ આવક મળે તેને માથાદીઠ આવક કહેવાય. હવે એનું સૂત્ર પૂછે તો કે માથાદીઠ આવકનું સૂત્ર જણાવો, તો હવે આપણે અલગથી યાદ રાખવું પડે. તો માથાદીઠ આવક બરાબર શું આવશે? કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. આ એનું સૂત્ર થઈ ગયું. વ્યાખ્યામાં સૂત્ર છે, સૂત્રમાં જ વ્યાખ્યા છે. કદાચ તમને માથાદીઠ આવકનું સૂત્ર પૂછે તો આ છે કે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. તો આમાં એ જ બાબત છે. તો ગમે તે રીતે પ્રશ્ન પૂછાય, માથાદીઠ આવકનું સૂત્ર પૂછાય તો ભલે માથાદીઠ આવક એટલે શું એ પૂછાય તો શું આપણને આવડવું જરૂરી છે. રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? એટલે કે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો ખ્યાલ ચડિયાતો છે તો આવકાર્ય છે. શા માટે? તો એમાં એક જ વાક્યમાં જવાબ છે કે માથાદીઠ આવકની અંદર વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકારદાયક છે. કોને ધ્યાનમાં લીધું છે? વસ્તીને ધ્યાનમાં લીધું છે. તેમ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો? જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે ટૂંકમાં આપણે એને શું કીધું? PQLI. તો આ ખ્યાલ કોને રજૂ કરેલો છે? હવે ડેવિસ મોરિસે. બરોબર, તમારે બુકમાં ડેવિસ લખેલું હશે, એવું લખવાની જરૂર નથી, ડેવિસ મોરિસ જ લખો તો પણ ચાલશે. 2014માં HDI એટલે કે માનવ વિકાસ આંકના કેટલા દેશોના આંક બહાર પાડવામાં આવ્યા હતા? તો કુલ 188 દેશોના આંક બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં નોર્વે પ્રથમ સ્થાન ઉપર, બરોબર, અને ભારતનું સ્થાન 130મું એમ આપણે કહી શકાય છે. માનવ વિકાસ આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? તો 3 પરિબળો છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ એટલે કે જ્ઞાન, અને જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવેલો છે. બાળ મૃત્યુ દર એટલે શું? IMP પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય છે. IMP પ્રશ્ન, મોસ્ટ IMP પ્રશ્ન, બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે અને તેમ છતાં વિદ્યાર્થી મિત્રો લખવામાં તમે ભૂલ કરી જાઓ છો. બાળ મૃત્યુ દરનો પ્રશ્ન જે છે એટલે બાળ મૃત્યુ દરની જ વાત કરેલી હોવી જોઈએ, જન્મ દરની નહીં. બાળ મૃત્યુ દર એટલે કે દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. શું કીધું છે? કે કોઈ એક વર્ષ દરમિયાન પ્રત્યેક 1000 બાળકો, કેટલા બાળકો જન્મે છે? 1000 બાળકો જન્મે છે, જનતા બાળકો. એમાંથી આ 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામે છે તેની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. તો આ 1000 બાળકો જન્મે છે, 1000 બાળકોમાંથી ન જ મૃત્યુ પામતા બાળકોની વાત છે. એટલે કે જે 1000 બાળકો છે એમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા જો કોઈ મૃત્યુ પામે છે તો એવા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દરનું પ્રમાણ કહે છે. બરોબર, કે દાખલા 1000 બાળકો જન્મ્યા એમાંથી 45 બાળકોના મૃત્યુ થયા તો આપણે એમ કહી શકાય કે બાળ મૃત્યુ દરનું પ્રમાણ 45 જોવા મળે છે. આ 1000 બાળકોમાંથી 10 બાળકોના મૃત્યુ થયા તો આપણે અનુમાન કરી શકાય છે કે બાળ મૃત્યુ દરનું પ્રમાણ 10 છે. આ રીતે છે, એ અનુમાન છે. તો આવી રીતે અલગ અલગ સર્વે કરવામાં આવે છે, અલગ અલગ વિસ્તાર, અલગ અલગ બાળકોનો, અને પછી એના આધારે મૃત્યુ દર, જન્મ દર કે બાળ મૃત્યુ દરનું પ્રમાણ આવતું હોય છે. આ સંખ્યામાં હોય. બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેમાં હોય? સંખ્યામાં હોય, વર્ષમાં હોય નહીં. મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ, કેટલા બાળકો મૃત્યુ પામ્યા એનું પ્રમાણ, એટલે બાળ મૃત્યુ દર.
માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય જણાવો. હવે આ મેં એમસીક્યુમાં તમને જવાબ આપી દીધો હતો. માનવ વિકાસ આંકના 3 મૂલ્ય આપેલા છે. મહત્તમ મૂલ્ય પૂછ કેટલું આવે? જવાબ હોવો જ જોઈએ. માનવ વિકાસનું મહત્તમ મૂલ્ય કેટલું છે? 1 છે. ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? માથાદીઠ આવક ઊંચી છે તો એનો મતલબ કે ઊંચી માથાદીઠ આવક દેશના વિકાસનો દર કેવો ગણે છે? ઊંચો ગણાય છે. એટલે કે દેશના વિકાસનો ઊંચો છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ સેનિટેશનની સુવિધા શેમાં વધારો સૂચવે છે? તો જવાબમાં આવશે જીવન ધોરણમાં સુધારો સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પિરિયડની અંદર આટલું જ. નેક્સ્ટ પિરિયડની અંદર આપણે 2 ગુણના પ્રશ્નોની ચર્ચા કરશું, 3 ગુણના પ્રશ્નોની ચર્ચા કરશું અને 5 ગુણના પ્રશ્નોની ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આપણે વિરામ લઈશું. નેક્સ્ટ પિરિયડની અંદર મળશું. થેન્ક યુ.